હાલો હવે માપ સાઈઝ બીના શું છે? બસ જો આ વાટકો છે ને 3 વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ પાતળો રોટલી લોટ લીધેલો છે. અચ્છા સમજાઈ ગયું. હાલો રેડી. ઓકે. પછી એમાં આપણે નાખશું સ્વાદ મુજબ મીઠું. પછી આ 2 ચમચી આખા પાખા શેકેલા જીરાનો પાવડર છે. અચ્છા સમજાઈ ગયું. હાલો રેડી. પછી આ 1 ચમચી જેટલો અજમા. હા. એને મસળીને આ રીતે લેવાનું. બરોબર. છે 1 નાની ચમચી હિંગ. અને આ અડધી ચમચી આખા પાખા મરીનો પાવડર છે. હા એટલે પચવામાં બધું હેલું થઈ જાય એવી રીતના આપણે બનાવીએ છીએ. અને 3 પાવડા જેટલું મોણ. હા. આનો લોટ કેવો બાંધવાનો? એનો લોટ કઠણ બાંધવાનો, ક્રિસ્પી એકદમ કરકરી થાય એવી. પાતળી ને એકદમ ક્રિસ્પી. કઠણ લોટ બાંધવાનો. પેલા આ રીતે બધું ભેળવી દેવાનું. એવું લાગે કે તેલ ઓછું છે થોડું તો પાછું નાખવાનું, જરાક આમ મુઠ્ઠી વડે એટલું તેલ નાખવાનું. થોડુંક તેલ આપણે હજી નાખી દઈશું. મોણનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. સરસ. એક ગ્લાસ બધું ભેળવી દઈએ. હવે પાણી નાખી અને લોટ બાંધતો જવાનું. થોડું થોડું પાણી નાખતું જવાનું, લોટ બાંધતો જવાનો. એવી રીતનું થોડું થોડું પાણી નાખી લોટ બાંધતો જવાનો. ને કડક ટાઈટ લોટ બાંધવાનો છે. જેવો ટાઈટ લોટ બાંધવાનો છે બતાવી બીના. કઠણ ટાઈટ લોટ બાંધી હવે એને છે ને 10-15 મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવાનો. પછી આગળની હું પ્રોસેસિંગ કરીએ છીએ એ તમે જોજો. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ મજા આવશે. જો આવી રીતના ટાઈટ લોટ બાંધવાનો છે. બરોબર. જો લોટને 15 મિનિટ રેસ્ટ કરવા મૂકી દીધો તો હવે રેડી થઈ ગયો છે. હવે શું કરશું? હવે બસ આ લોટને એકદમ કસણી અને પછી એના પૂરી વણવાની છે. જો આવી રીતના ઓલું ગોયણું લેવાનું છે. પછી એને વણવાનું છે. લોટ જો મસ્ત હાઈ ક્લાસ થઈ ગયો. થોડુંક આમ મસળતું જવાનું એટલે મસ્ત થઈ જાય હાઈ ક્લાસ. હવે વણવાનું છે. ઘઉંના લોટની મસાલા પૂરી કહી શકીએ આને. મસાલાથી ભરપૂર જ છે ને. જુઓ તમે તીખું ખાતા હોય તો ચટણી નાખી શકો, મજા આવે. અમને આમનમ જ મજા આવે. એટલે આ જો હાવ પાતળી પાપડ જેવું બનાવવાની છે. પાપડ જેવી વણવાની છે. થઈ ગયું પાપડ જેવી એક ક્લાસ. કોરું જાડી કે પાતળી રેવી ના જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. થોડીક વાર લાગે. સારું ખાવું હોય તો થોડીક મહેનત કરવી પડે. તો મસ્ત થઈ ગઈ ને મોટી બધી હાઈ ક્લાસ મસાલાથી ભરપૂર. જો એકદમ પાપડ જેવી થઈ ગઈ હાઈ ક્લાસ. આખા પાટલામાં થઈ ગઈ. હવે એમાં એર ન રહીએ એના માટે ફોક લઈને આવી રીતના કરવાનું એટલે એર ન રહીએ અંદર. એર રહેવા ન દેવો. બસ આવી રીતના ફોકથી હોલ પાડી નાખવા. હજી તમારી પાસે હાજરમાં હોય એવું નથી ફોક જ હોવું જોઈએ. અને આવી રીતના 4 પીસ કરી નાખવાના. 2 આડા ને 2 ઊભા એટલે એકમાંથી 4 થાય. બરોબર. આ ઘઉંના લોટની મસાલા પૂરી થઈ ગઈ. આગળ અમે બનાવી હતી. બધી બની જાય પછી હું તમને પાછી બતાવીશ. આવી રીતના બધી બનાવવાની છે.
ચાલો હવે તેલ આવી ગયું છે તો આપણે હવે આ તૈયાર કરેલી પૂરીને તળી લઈએ. સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પૂરીને તળવાની છે. આ રીતે ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે. જો રેડી થઈ ગઈ છે. હવે આપણે હવે કાઢી લેશું. જો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળી છે આ પૂરીને. તો એકદમ આ ઝાડાથી કાઢી લેશું. જો આ રીતે એકદમ ગુલાબી બ્રાઉન થાય એટલે કાઢી લેવાની. એકદમ તેલ નિતારી લેવાનું. જો હવે આ રીતે બધી પૂરીને તળી લેવાની. આવી રીતે 4 પીસ કરીને તળવામાં ઈઝી પડે છે એટલે આ પૂરી ના 4 પીસ કરી નાખ્યા છે. તો થઈ ગઈ ને મસ્ત. જો એકદમ હાઈ ક્લાસ પૂરી. આ રીતે બધી પૂરી તળી લેશું. તો ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.